વાત કરીએ રૂપિયા સાથે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈને 95.12 પ્રતિ ડોલરની સામે 95.13 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરોની ઉપર નજર કરીએ 95.16 પર કામકાજ કરી રહ્યો છે। અહીંયા આગળ ક્રૂડ ઓઇલ અને ડોલર ઇન્ડેક્સમાં નરમાશની પોઝિટિવ અસર રૂપિયાની ઉપર આપણને જોવા મળી રહી છે। ડોલર ઇન્ડેક્સને પણ જોઈ લો 101 થી 100 પર અને હવે 100ની પણ નીચે કામકાજ કરતો આપણને જોવા મળી રહ્યું છે। વધારે ચર્ચા કરીશું એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। ગુડ મોર્નિંગ જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને રૂપિયાને આજે આપણે સ્ટેબલ જોઈ રહ્યા છે, કાલે એક સારી મજબૂતી સાથે શરૂઆત થતાં જોઈ હતી ને મજબૂતી તરફ રૂપિયો રહ્યો હતો, તો હવે આપણે જે આ સ્તર જોઈ રહ્યા છે અહીંયા આગળ આપણે રૂપિયાને સ્ટેબલ થતો જોઈશું કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જે રીતે આપણે જોઈ રહ્યા છે કે થોડા એફઆઈએસની ખરીદારી પણ હવે આવતી આપણને જોવા મળી રહી છે, બોન્ડ ડીલ, ડોલર ઇન્ડેક્સ, આ બધાની અસર છે, તો આપ રૂપિયાને કઈ રીતે જોઈ રહ્યા છો? જરના જો રૂપિયો જે છે ક્યાંને ક્યાં એફઆઈએસના ફ્લો, ડોલર ઇન્ડેક્સની ચાલ અને મોરલેસ જોવા જઈએ તો જે હિસાબથી માર્કેટનું રિએક્શન ચાલી રહ્યું છે એના ઉપર છે। જેટલું યુએસ ઈરાનની ડીલના થવાના સંભાવતા વધતા જશે એટલા ડોલર ઇન્ડેક્સ પર થોડું પ્રેશર બનતું જાય અને સાથે સાથે કાચું તેલ જે છે એ પણ નીચે આવતું જાય, તો એના કારણથી રૂપિયાને સપોર્ટ મળી શકે છે। બટ એઝ ઓફ નાઉ યુએસ ઈરાનને છોડીને એફઆઈએસના ફ્લો ઓકે છે, એ સપોર્ટ કરી રહ્યું હતું। જે હિસાબથી ડોલર ઇન્ડેક્સની મુવમેન્ટ છે તેને કે 99 પાસે એક મેજર સપોર્ટ બનેલો છે, તો 99ના નીચે પણ નથી જઈ રહ્યો ડોલર ઇન્ડેક્સ। તો હવે અહીંયા 95 અરાઉન્ડના ઝોન્સ પાસેથી રૂપિયો શું કરે છે એ થોડુંક ડિફિકલ્ટ છે। એટલે અહીંયાથી 95 થી વધારે વધશે કે નહીં રૂપિયો એ થોડું કેવું એટલું ઇઝી નથી, કેમ કે 95ના પાસે થોડું પ્રેશર બની શકે છે રૂપિયા પર, અને જેનાથી 95, 35, 95, 55, 95, 75ના રેન્જમાં પાછું આવી શકે છે। તો મારું એ માનવું છે કે રૂપિયાને અહીંયાથી થોડુંક નેગેટિવ તરીકાથી જોઈને ચાલવું જોઈએ, જે હિસાબથી માર્કેટનું હમણાં રિએક્શન રહી શકે છે આગળ ચાલતા। તો એક રેલી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે રૂપિયાના અંદર, તો હવે રૂપિયો જે છે એ ક્યાંય ને ક્યાંય ટુવર્ડ્સ 95, 75, 95, 70 સુધીના ઝોન એકવાર માટે આવી શકે છે। 95ના ઉપર જો ટ્રેડ કરવા માંડે ને તો હું કહી શકીશ કે હા 95ના ઉપરના લેવલ્સ હવે બ્રેક થયા છે, તો રૂપિયાને અહીંયાથી સપોર્ટ મળશે અને ટુવર્ડ્સ 94.50ની જર્ની થઈ શકે છે। બટ એઝ ઓફ નાઉ થોડુંક અહીંયાથી વીકનેસ આવી શકે છે રૂપિયાના અંદર, એ મને લાગી રહ્યું છે। ઓકે, તો રૂપિયામાં સારી મજબૂતી આવી ગઈ છે અને હવે થોડી વીકનેસ આવી શકે છે, તો હવે આપણે 95.70, 95.75 સુધી રૂપિયાને પહોંચતો જોઈ શકીએ છીએ। તો આજે તો આપણે ગઈકાલની મજબૂતી બાદ એક સ્ટેબલ કામકાજ હાલ સુધીમાં તો થતું જોઈ રહ્યા છે। તો હવે આપણે વાત કરી લઈએ ક્રૂડની, તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ક્રૂડની સપ્લાય સુધરવાની આશાએ ક્રૂડ ઓઇલમાં દબાણ યથાવત રહ્યું છે અને જ્યાં બ્રેન્ટના ભાવ $80 પણ નીચે આવતા આપણને જોવા મળ્યા છે। તો $79 આસપાસ બ્રેન્ટ, નાઇમેક્સની વાત કરીએ તો $75 નીચે, અને જો આપણે એમસીએક્સની વાત કરીએ તો 7121 પર ત્યાં લગભગ ફ્લેટ કામકાજ। તો ઉલ્લેખનીય છે કે ઓપેક પ્લસ તરફથી ઉચ્ચ ઉત્પાદન લક્ષ્યાંકો અને આઉટપુટ એડજસ્ટમેન્ટથી વૈશ્વિક પુરવઠો પૂરતો હોવાની ખાતરી થતાં ક્રૂડ ઓઇલમાં ઉપલા સ્તરેથી વેચવાલી બની રહી છે। તો જતીનજી, ક્રૂડને હવે કેવી રીતે જોવાનું રહેશે? એક તો ઓપેક પ્લસનું ઉત્પાદન છે એ પૂરતા પ્રમાણમાં છે અને પૂરતી સપ્લાય આપી શકે છે, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાયને જે ત્યાંથી પાસ થવાનો વિક્ષેપ છે એ દૂર થશે એવી ઘણી બધી આશાઓ બની રહી છે। જો કે ઈરાન અને યુએસના જે નિવેદનો આવી રહ્યા છે એ આપણે ઘણી વખત જોઈ ચૂક્યા છે કે કોઈક વખત વિરોધાભાસી હોય છે, ઘણી વખત એમાં બદલાવ થઈ જતા હોય છે, તો એ થોડું આપણે વિશ્વાસ કરવું એટલું ઇઝી હવે નથી રહ્યું। તો આ બધાની વચ્ચે આપણે ક્રૂડમાં કઈ રીતે કામકાજ કરવાનું રહેશે? તમારા મતે હવે ક્રૂડ કયા સ્તર પર જઈ શકે છે? જો ક્રૂડનું લેવલ્સ અગર હું જોવા જાઉં ને તો ક્યાંય ને ક્યાંય 80ના પાસે જે હમણાં આવ્યું છે, ક્યાંય ને ક્યાંય હવે 80નું મેજર રેઝિસ્ટન્સ લેવું જોઈએ, અને બાય ધ ટાઈમ કે બ્રેન્ડ જે છે ક્યાંય ને ક્યાંય 77, 76 પાસે આવવું જોઈએ, તો આપણે માનીને ચાલી શકતું કે 80ના લેવલ્સ હવે એક રેઝિસ્ટન્સના તौर પર એક્ટ કરતા જોવા મળી શકે છે। બટ જો જ્યાં સુધી 80ના આજુબાજુ ઓવરહેંગ છે અને યુએસ ઈરાનનો ડીલનો હજી અનસર્ટનિટી અગર રહે છે અને ક્લેરિટી અને ફાઇનલાઇઝેશન જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી હવે અહીંયાથી બહુ મોટો મેજર ફોલ નહીં આવે। હવે મેજર ફોલ જે આવશે એ ડીલ ફાઇનલાઇઝેશન પછી જ આવશે, કેમ કે સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન કરવા માટે થઈને યુએસ ઈરાનના વચ્ચેના ઇશ્યુઝ જે છે એ રિઝોલ્વ થવા જરૂરી છે, પ્રોપર તરીકેથી જે સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન થવું જોઈએ એના માટે।
અને અથવા જો ડીલ નથી થતી અને પાછું ઇશ્યુઝ રેઝ થઈ જાય છે બેના વચ્ચેના, તો વળી પાછું આપણે અહીંયા એસી પાસે જે ચાલી રહ્યું છે એ પાછું 85, 90 એવી રીતે આગળ રેલી થતા જોઈ શકીએ છીએ. તો ઇન ધ નેક્સ્ટ 48 અવર્સ થોડું અપડેટ આવવાનું રહેશે, જેવું યુએસના પ્રેસિડેન્ટનો ટ્વીટ હતા કે નેક્સ્ટ 48 અવર્સના અંદર ફાઇનલ ડિસિઝન થઈ જશે, આઈધર થાય છે કે નથી થતું. તો લેટ્સ વેટ એન્ડ વોચ કે કેવી રીતના અનફોલ્ડ થાય છે. આઈ થિંક વીકેન્ડ પર આ બધી વસ્તુઓનું ડિસ્ક્લોઝ થશે અને નેક્સ્ટ વીક થોડું ક્લેરિટી મળશે કે ફાઇનલી ડીલ થઈ રહી છે કે નથી થઈ રહી. તો લેવલ વાઇઝ અગર હું જોવા જઉં, જે રીતે મેં કીધું કે 81, 82 ના પાસે રેઝિસ્ટન્સ છે, 77 પાસે સપોર્ટ છે. તો આપણા ઘરેલું બજારમાં જોવા જઈએ તો 7400 પાસે રેઝિસ્ટન્સ અને 6850, 6800 પાસે સપોર્ટ છે. સ્ટ્રેટેજી કેવી કરવી જોઈએ ક્રૂડ ઓઇલના અંદર? તો 7250, 73 ના રેન્જમાં મળે ત્યારે એના અંદર વિચવાલી કરીને ચાલી શકાય છે. 7400 ના ઉપર સ્ટોપ લોસ રાખીને એક બાઉન્સ આવે એના પછી જ વિચવાલી કરવાની છે. અને લોઅર લેવલ્સ પર 7000, 6900 આવા લક્ષ રાખીને ચાલી શકાય. ઓકે, તો ઉછાળે વેચીને ચાલવાની સલાહ ક્રૂડને માટે બની રહી છે. તો 7250ની આસપાસ કે પછી 7300ની આસપાસના તમને સ્તર મળે છે, તો ત્યાંથી તમે વેચીને ચાલી શકો છો. 7400નો સ્ટોપ લોસ ક્રૂડને માટે રાખવાનો રહેશે. 7000 કે 6800 નીચેની તરફના ટાર્ગેટ તમને ક્રૂડની અંદર જોવા મળી શકે છે. તો વેચીને ચાલવાની સલાહ અત્યારે ક્રૂડમાં બની રહી છે. આવતા 48 કલાકમાં થોડી યુએસ અને ઈરાનને લઈને ખાસી ક્લેરિટી આપણી સામે આવવાની સંભાવના બની રહી છે. તો આની વચ્ચે આપણે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 5% જેટલી ઘટતી જોવા મળી અને 255ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી છે. જતીનજી, નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે થોડા દબાણ સાથેનું કામકાજ 255ના સ્તર, અહીંયાથી નેચરલ ગેસ માટે તમારી સલાહ કઈ રીતે બનશે? નેચરલ ગેસ કાઉન્ટર જરના કોઈ મોમેન્ટમમાં નથી. ઇનફેક્ટ બહુ સાઇડવેઝ ટુ વોલેટાઇલ છે અને જ્યાં સુધી 270 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી વીકનેસ આના અંદર દેખાઈ જ રહી છે. તો 270 ના ઉપર જ્યાં સુધી ટ્રેડ ના થાય ત્યાં સુધી વીકનેસનું ટ્રેન્ડ પકડીને ચાલો. 260 ના રેન્જમાં મળે ત્યારે વેચીને ચાલવાની સલાહ રહેશે સ્વિંગ ટ્રેડના હિસાબે. સ્ટોપ લોસ જે રહેશે 270 ના ઉપરનું રહેશે અને લોઅર લેવલ્સ પર 245, 250 આવા ટાર્ગેટ્સ માટે થઈને સેલ ઓન રાઇઝની રણનીતિ આમાં પણ અપનાવવાની છે. નેચરલ ગેસમાં પણ સેલ ઓન રાઇઝની રણનીતિ તમારે અપનાવવાની રહેશે. તો નેચરલ ગેસ માટે જે લેવલ તમારે ધ્યાને રાખવાના છે, 260ની આસપાસથી સેલ કરો, 270ની આસપાસનો સ્ટોપ લોસ, 245, 250 આ તમારા નીચેની તરફના ટાર્ગેટ હોઈ શકે છે. તો ક્રૂડ અને નેચરલ ગેસમાં વેચીને ચાલવાની સલાહ જતીનજી તરફથી બની રહી છે. તો આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. અહીંયા લઈશું આપણે નાનકડો બ્રેક અને બ્રેક બાદ સોના, ચાંદી તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. જતીનજી, આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે સોનાના કામકાજની વાત કરી લઈએ. તો અમેરિકામાં બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં નરમાશથી સોનાને સારો સપોર્ટ મળ્યો છે. સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો સ્થાનિક બજારમાં કિંમતો હવે 1,49,361 ઉપર આવતી જોવા મળી છે. સ્થાનિક બજારમાં જો વાત કરીએ તો અહીંયા પણ 0.41% મજબૂતી જોવા મળી રહી છે. $4262 સ્તર પર કામકાજ કોમેક્સ ઉપર જોવા મળી રહ્યું છે. અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ક્રૂડ ઓઇલની સપ્લાય સુધરવાની આશાએ યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના વધી રહી હોવાથી સોનાને સપોર્ટ મળી રહ્યો છે. સોનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બોન્ડ યીલ્ડમાં ઘટાડો છે, ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમતો આપણને હવે એક સ્ટેડીલી વધતી જોવા મળી રહી છે. જે આપણે 1.43ના આસપાસ સ્થિર થતું સોનું જોઈ રહ્યા હતા, હવે 1.49 સુધી પહોંચી ગયું છે. કઈ રીતે તમારી સોનાની ઉપર વ્યૂ બની રહ્યો છે? સોનામાં આ જે સ્ટેડી મજબૂતી છે એ આગળ વધી શકે? તો સોનાની અંદર મજબૂતી પાછી આવી છે કેમ કે 2-3 મુખ્ય કારણ બની ગયા છે. એક જે છે યુએસ ઈરાનના વચ્ચેના કોન્ફ્લિક્ટ જે છે એ ઓછા થતા દેખાઈ રહ્યા છે, જેના કારણથી ડોલર ઇન્ડેક્સ પર જે પ્રેશર બની રહ્યો છે એના કારણથી ગોલ્ડને સપોર્ટ મળે છે.
હાયર સાઇડના લેવલ્સ અગર જોવા જવું તો 1,51,000 પાસે ઇમિડિયેટ બેસિસ પર રેઝિસ્ટન્સ રહેશે, જ્યાંથી 1,46,000 1,47,000 રેન્જમાં સપોર્ટ રહેતા જોવા મળી શકે છે. લોઅર લેવલ્સ પર 1,48,000 આજુબાજુ મળે ત્યારે બાઇંગનું રુઝાન રખાય. સ્ટોપ લોસ 1,46,000 નીચે રાખી 1,51,000 થી લઈને 1,50,000 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલી શકાય છે. રુઝાન જો હમણાં પોઝિટિવ દેખાઈ રહ્યું છે, જે હિસાબથી હમણાં ડેવલપમેન્ટ છે અને ડોલર ઇન્ડેક્સની ચાલ જે છે ક્યાંય ને ક્યાંય મોરલેસ ભલે વીકનેસ બહુ મેજરલી નથી આવતી પણ તેજી પણ નથી ડોલર ઇન્ડેક્સના અંદર, અને પ્રોફિટ બુકિંગના પછી થોડુંક લોઅર લેવલ્સ પર એક્યુમ્યુલેશન થયું છે, બેઝ ફોર્મેશન પણ થયું છે સોનામાં, અને ત્યારબાદ એના અંદર હવે એક રેલી જે છે ગઈકાલે આપણે જોઈ હતી કે એક સ્ટ્રોંગ રેલી એના અંદર જોવા મળી. ત્યાં $100-150 કોમેક્સમાં ચાલેલો 3,000-3,500 રૂપિયા આપણા ઘરેલું બજારમાં એક ઉછાળો આવ્યો, તો એક બ્રેકઆઉટ તો જરૂર અહીંયા મળ્યું છે. તો લેવલ વાઇઝ જે તમે કીધું કે બાયોન્ડેક્સનું માર્કેટ થોડું અહીંયા લાગી રહ્યું છે. 1,48,000 પાસે નજીક જેટલું મળે એટલું રિસ્ક રિવોર્ડ અહીંયાથી ફેવરેબલ થઈ જાય છે, કે મારું સ્ટોપ લોસ જે છે 1,46,000 નીચે બન્યું છે. ઓકે, તો અહીંયા આગળથી એક ખરીદી તરફનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. તો 1,46,000નો સ્ટોપ લોસ રાખીને તમે બાય કરીને ચાલી શકો છો. 1,48,000 જેટલું નજીક સોનું તમને મળે છે, બાય કરીને ચાલો. ઉપરની તરફ 1,51,000 સુધી સોનામાં તમને મજબૂતી આવતી જોવા મળી શકે છે. તો 1,51,000ના ટાર્ગેટ માટે ખરીદી તરફ રહેવાની સલાહ સોનાની અંદર બનતી જોવા મળી રહી છે. હવે જો આપણે ચાંદીની પણ વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ ખરીદારી જોવા મળી રહી છે, અને જ્યાં સ્થાનિક બજારમાં આપણે કિંમતોની જો અહીંયા આગળથી વાત કરી લઈએ, સ્થાનિક બજારમાં ચાંદીની કિંમતો જે છે એ 2,26,962 પર દેખાઈ રહી છે. સારી મજબૂતી બાદ ઉપલા સ્તરેથી અહીંયા થોડું આપણે નીચે આવતું ચાંદીને જોઈ રહ્યા છે, એટલે 5% જેવા ઘટાડા સાથેનું કામકાજ અત્યારે આપણે જોઈ રહ્યા છે 2,26,962 ઉપર, અને $62 નીચે 5%ના દબાણ સાથે ચાંદીમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે. અહીંયા બુલિયનની સાથે બેઝ મેટલ્સમાં પણ તેજી છે, પણ ઉપલા સ્તરેથી ચાંદીમાં થોડી નરમાશ આવતી આપણને હાલમાં જોવા મળી રહી છે. જતીનજી, આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને ચાંદી માટે તમારી સલાહ કઈ રીતે બનશે? ઓવરઓલ સેટઅપની અગર વાત કરું તો 2,24,000 પાસે મેઇન સપોર્ટ છે હવે, પણ એ પણ ઘણું દૂર થઈ જાય છે. તો સ્ટોપ લોસ જે છે થોડું મોટું રહેશે આના અંદર, કેમ કે વોલેટિલિટી વધારે રહે છે ચાંદીમાં. તો 2,24,000ના સ્ટોપ લોસ સાથે જેને પોઝિશન લીધી હોય કે લેવા ઈચ્છતા હોય તો એના હિસાબે લઈ શકે છે. 2,26,000-2,27,000 પાસે મળે ત્યારે લેવું તો વધારે સારું રહેશે, કેમ કે ત્યાંથી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ થઈ જાય છે. 2,24,000નો સ્ટોપ લોસ અગર છે તો 2,27,000 પાસે જો એન્ટ્રી હોય તો 3,000નો સ્ટોપ લોસ થાય છે, અને હાયર સાઇડ પર 2,31,000 2,32,000 આ 2,32 થી લઈને 2,33,000 આ તમારા ટાર્ગેટ બને છે. તો આ હિસાબથી અહીંયા લેવલ્સ પેન આઉટ થાય છે. મેં જે લેવલ આપ્યા છે એ સિલ્વર મિનીના હિસાબે આપ્યા છે. સિલ્વર જે મોટું મેગા કોન્ટ્રાક્ટ છે એના હું હવે લેવલ્સ આપી દઉં છું. મેગા કોન્ટ્રાક્ટના અંદર જે સપોર્ટ છે ક્યાંય ને ક્યાંય 2,25,000 અને 2,23,000 આ રેન્જના અંદર બની રહ્યો છે. તો 2,23,000 ઉપર જ્યાં સુધી બનેલું છે ત્યાં સુધી મેગા કોન્ટ્રાક્ટના અંદર સપોર્ટ જે છે 2,23,000નો બનતો દેખાઈ રહ્યો છે. 2,25,000ના નજીક જેટલું લેશો એટલું અહીંયા પણ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ દેખાઈ જશે. તો 2,25,000ના પાસે એન્ટ્રી, 2,25,000 થી 2,25,500 પાસે એન્ટ્રી, 2,23,000ના નીચે સ્ટોપ લોસ, અને 2,29,000 થી લઈને 2,30,000નો તમારો ટાર્ગેટ રહેશે. ઓકે, તો ચાંદીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. તો મેગા કોન્ટ્રાક્ટ માટે 2,23,000ની આસપાસથી બાય કરો. 2,23,000નો સપોર્ટ છે, 2,25,000ની આસપાસથી બાઇંગ છે, 2,29,000 2,30,000ના ટાર્ગેટ. અને જો આપણે મિનીની વાત કરીએ તો 2,27,000થી બાય કરવાનું છે, 2,24,000નો સ્ટોપ લોસ, અને ટાર્ગેટ જે છે 2,31,000 2,32,000 કે 2,33,000ના પણ તમને જોવા મળી શકે છે. તો ચાંદી માટે મેગા હોય કે મિની ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. હવે આપણે બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે. ઝિંક, નિકલ, કોપરમાં નરમાશ જોવા મળી છે. ઝિંક હવે આપણે થોડું ફરીથી લીલા નિશાનમાં આવતા જોઈ રહ્યા છે 392ની આસપાસ, એટલે અત્યારે ઝિંક જે છે ફ્લેટ ટુ પોઝિટિવમાં આવ્યું છે. જોકે વૈશ્વિક બજારમાં કોપરના ભાવ નવા રેકોર્ડ સ્તરે, તો એલ્યુમિનિયમમાં 6 સપ્તાહના ઉપલા સ્તરે કારોબાર નોંધાયો હતો. અહીંયા આગળ ચીનમાં બંદી હોવા છતાં પુરવઠામાં ઘટાડાના કારણે કોપરની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. તો બીજી તરફ સતત પુરવઠાની મર્યાદાઓ, ભૌગોલિક તણાવો અને ઘટતી ઇન્વેન્ટરીના કારણે એલ્યુમિનિયમમાં સારી ખરીદદારી જોવા મળી રહી છે.
જતીનજી, તમે મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે તો મિશ્ર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ગઈકાલે કોપર અને ઝિંકમાં સારી મુવમેન્ટ આપણે જોઈ. આજે થોડું ફ્લેટિશ કહી શકીએ એ રીતનો જ માહોલ દેખાઈ રહ્યો છે. મેટલ્સમાંથી તમારી કઈ રીતની સલાહ બનશે? મેટલ્સના અંદર કોપર અને ઝિંક બે ટોપ પિક રહેશે. જો મેટલ્સના અંદર પરફોર્મન્સની રેલી અગર જોવા જઈએ તો કોપર ક્યાં ને ક્યાંય 1350 1360 ઝોનમાં મેજર સપોર્ટ છે. જ્યાં સુધી 1350 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી આના અંદર લોંગ પોઝિશન્સ હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. 1400 સુધીના ટાર્ગેટ જે છે આના અંદર બની રહ્યા છે સ્વિંગ ટ્રેડિંગના હિસાબે. કરંટ માર્કેટ પ્રાઇસથી પણ બાઇંગ કરીને ચલાય. 1400 આજુબાજુ તમારું ટાર્ગેટ રાખીને 1400 પહેલા તમારું પ્રોફિટ બુકિંગ પણ કરી લેવું જોઈએ. ઝિંકના અંદર ઓવરઓલ સેટઅપ જે છે એ સ્ટ્રોંગલી પોઝિટિવ છે. મને યાદ છે આપણે જ્યારે બી શો કરી રહ્યા છે ત્યારે ઝિંકનું મેં ખાસ કરીને વર્ણન આપ્યું છે કે ઝિંકના અંદર સ્ટ્રોંગેસ્ટ રેલી જે છે એ સ્ટેબલ તરીકાથી ચાલી રહી છે અને ઝિંકનું માર્કેટ અહીંયાથી એક સારા અમથા ગેઇન્સના સાથે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. તો ઝિંક જ્યાં સુધી 380 ઉપર ટ્રેડ કરે છે શોર્ટ ટર્મમાં આનું ટ્રેન્ડ પોઝિટિવ છે. હાયર સાઇડ પર 400 405 આવા લક્ષ્યના હિસાબે તમે પોઝિશન જે છે હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો કોપર અને ઝિંકને તમે અહીં આગળથી ખાસ ફોકસમાં રાખીને ચાલી શકો છો. ખરીદારી તરફ રહેવાનો વ્યૂ જે છે કોપર અને ઝિંકની અંદર બનતો ખાસ જોવા મળી રહ્યો છે. ઝિંકને માટે 380થી બાય કરવાનું છે, 400 થી 405ના ટાર્ગેટ, અને કોપરની વાત કરીએ તો 1400ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. એલ્યુમિનિયમને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જતીનજી? કારણ કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કારણે એલ્યુમિનિયમ પણ આપણે એ જ્યારે સપ્લાય કન્સ્ટ્રેન્ટ થાય છે ત્યારે કિંમતો વધતી જોવા મળી રહી છે. તો અહીંયા આગળ હવે ફરી પાછી એક આશાઓ બની રહી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાય વિક્ષેપ જે છે હટી જશે, એની પૂરેપૂરી આશાઓ બની રહી છે. તો એલ્યુમિનિયમને આપણે કઈ રીતે જોવાનું રહેશે? એલ્યુમિનિયમનું માર્કેટ ક્યાંય ને ક્યાંય રેન્જના અંદર છે અને જે રેન્જ બની ગઈ છે એ અરાઉન્ડ 355 352 રેઝિસ્ટન્સના તરીકેથી એક્ટ કરતું દેખાઈ રહ્યું છે એના અંદર, અને મોરલેસ 340ના ઝોન જે છે ક્યાંય ને ક્યાંય સ્ટ્રોંગ સપોર્ટ ના તરીકે એક્ટ કરી રહ્યા છે. હાયર સાઇડ પર જ્યાં સુધી 355નો લેવલ ક્રોસ નહીં કરે ત્યાં સુધી સેટઅપ જે છે હજી અહીંયાથી વોલેટાઇલ ટુ રેન્જ ના હિસાબે રહી શકે છે, અને લોઅર લેવલ પર જ્યાં સુધી 340ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી પણ મેજર ડાઉનસાઇડ પણ નથી દેખાઈ રહી. તો રેન્જને અગર જો કોઈ પ્લે કરતું હોય તો 344 343ના રેન્જમાં મળે છે, 345 344ના રેન્જમાં, ત્યારે બાઇંગ સાઇડનું રુઝાન રાખી શકે છે વિથ લિમિટેડ અપસાઇડ ઓફ 350 352. ઓકે, તો આ આપણે અહીં આગળથી ખાસ કરીને એલ્યુમિનિયમમાં પણ અનિશ્ચિતતાઓ વચ્ચે કેવી રણનીતિ રાખવી એની ખાસ વાત કરી છે. અને આ સાથે જતીનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર.